આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે। સાબરકાંઠા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જ્ઞાતિ અને જાતિ અંગે વિવાદ વકર્યો છે। ભીખાજી દુધાજી ઠાકોર ઓબીસી કે એસટી તે બાબતે જ નિવેદન આપ્યું છે, એટલે કે આવેદન આપ્યું છે। આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે। બાબુસિંહ દીપસિંહ ચૌહાણ નામના વ્યક્તિએ મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે। ભાજપના ઉમેદવાર એસટી છે કે ઓબીસી તે બાબતે સ્પષ્ટતા કરવા લેખિતમાં અરજી પણ કરવામાં આવી છે। ઉમેદવારને લીધે વર્ગ વિગ્રહ થયો હોવાની અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જાહેર ખુલાસા કરી જાહેર જનતા માટે પોતે પોતાના જાતિ અંગેના પુરાવા જાહેર કરે તેવી માંગ કરવામાં આવી છે। બાબુસિંહ દીપસિંહ ચૌહાણ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। હાલના તબક્કે લોકસભાના ઉમેદવાર જ્ઞાતિને લઈને સમાજમાં પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે। ગત દિવસોમાં એમને ડામોર તરીકે ઇલેક્શન લડ્યા હતા, એમનું ફેમિલી ડામોર લખાવે છે। ત્યારે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજમાં આ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે, જેના અનુસંધાને આજરોજ હું બાબુસિંહ ચૌહાણ મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબને આવેદન પાઠવી આ અંગેના ઉમેદવાર શ્રી ભીખાજી ઠાકોર જે જ્ઞાતિની અસમંજસતા છે એને લઈ અને તંત્ર અને સમાજ વચ્ચે પુરાવા રજૂ કરે એવી અમારી માગ છે।